ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ આપણે વર્ગીકરણ કક્ષાઓની અંદર 2 પોઈન્ટ ઉપર ખાસ ચર્ચા કરી ગયા હતા મિત્રો, પ્રજાતિ અને જાતિ. બરાબર. હવે આપણે એક વસ્તુ ક્લિયર કર્યું કે ભાઈ જાતિ એ સૌથી નિમ્ન કક્ષાનો એકમ છે અને સૃષ્ટિ એ સૌથી ટોચ ઉપરનો એકમ છે. બરાબર. હવે જાતિથી આપણે ઉપર આવ્યા તો કે પ્રજાતિ. તો કે જાતિ એ પર્સનલી દરેક સજીવ અલગ છે તો એ જાતિ, પણ એક પ્રજાતિની અંદર ઘણી બધી જાતિઓ છે. મતલબ અમુક જાતિઓના લક્ષણો થોડા શું હોય મિત્રો, સમાન હોય, તો આપણે એમને એક જ પ્રજાતિની અંદર શું કરતા હોઈએ, મૂકતા હોઈએ છીએ. બરાબર. તો ત્યાં સુધીની આપણે ચર્ચા કરી ગયા હતા. હવે ઘણી બધી પ્રજાતિઓ કે જે અમુક લક્ષણોમાં સમાનતા ધરાવતી હોય, જો જેમ ઉપર જઈએ તેમ સમાનતા ઘટતી જાય. મતલબ જેટલી જાતિમાં સમાનતા જોવા મળે એટલી પ્રજાતિમાં ન મળે, થોડી ઘટે, પરંતુ અમુક લક્ષણોમાં 4-5 પ્રજાતિઓમાં થોડી સમાનતા જોવા મળે, તો એવી પ્રજાતિઓને એક જ ગ્રુપમાં મૂકવામાં આવે. એ ગ્રુપ એટલે મિત્રો ફેમિલી, મતલબ કે કુળ તરીકે એને ઓળખવામાં આવે છે. શું કહે છે મિત્રો? કુળ તરીકે એને ઓળખાય છે. હવે એનસીઈઆરટીની વાક્યરચના આપણે જોઈએ પહેલા મિત્રો એક ચાર્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો અહીંયા આપણે નીચેથી શરૂઆત કરીએ. બરાબર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું કે ભાઈ પેન્થેરા જે પ્રજાતિ છે એની અંદર 3 જાતિઓ, સિંહ, લિયો, ટાઇગ્રીસ વાઘ અને પેરડસ એટલે કે દીપડો, એ 3નો સમાવેશ થયેલો હતો. બરાબર. તો એ પેન્થેરા પ્રજાતિ હતી. બીજી જ એવી એક પ્રજાતિ કઈ હતી મિત્રો, ફેલિસ, જેની અંદર કેટ્સ મતલબ કે કોનો, બિલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર. પરંતુ પેન્થેરા અને ફેલિસ મતલબ કે કેટ્સ એટલે કે પેન્થેરા અને ફેલિસની અંદર કંઈક લક્ષણોમાં શું હશે, સમાનતા જોવા મળે. તો એમને એક કુળ એટલે કે કયું કુળ, તો કે ફેલિડી કુળમાં મૂકેલા છે. કયા કુળમાં મૂકેલા છે મિત્રો? ફેલિડી કુળમાં. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કુળ મતલબ કે ફેમિલી ફેલિડી, તો એની અંદર તમારે સિંહ, વાઘ, દીપડો, બિલાડી બધા જ આવી જાય. બરાબર. પરંતુ બિલાડી અને આ જે 3 જાતિઓ છે, સિંહ, વાઘ, દીપડો, એમાં થોડું વેરિએશન છે. તો એ ત્રણે 2 અલગ અલગ પ્રજાતિમાં વહેંચાઈ ગયા, એક પેન્થેરામાં અને એક ફેલિસમાં. હા, થોડી ઘણી સમાનતા હતી એટલે ફેલિડીમાં હતા, પરંતુ જ્યારે પ્રજાતિની વાત આવે તો 2 વહેંચાઈ ગયા, એક પેન્થેરા છે તો બીજી ફેલિસ છે. ઓકે. પેન્થેરામાં પણ પાછી 3 જાતિઓ છે, લિયો, ટાઇગ્રીસ અને પેરડસ. તો એમને પણ પાછી 3 જાતિઓમાં શું કર્યા, વર્ગીકૃત કરી દીધા. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? તો આ રીતે આપણે સજીવોને શું કરી શકીએ, વર્ગીકૃત કરી શકીએ છીએ. મતલબ ભલે પ્રજાતિઓ અલગ અલગ છે પણ અમુક લક્ષણોમાં સમાનતા ધરાવે તો એવી પ્રજાતિઓને એક જ કુળમાં મૂકવામાં આવે છે, જેમ કે ફેલિડી. અહીંયા તમે બાજુમાં જો બીજું પણ કુળ છે, કેનિડી. બરાબર. તો કેનિડી જે કુળ છે મિત્રો, એની અંદર કેનિસ જે પ્રજાતિ છે અને એની અંદર જાતિ તો કે લ્યુપસ. આ જે જાતિ છે મિત્રો લ્યુપસ, સી ફોર કેનિસનો છે. તો કેનિસ લ્યુપસ એ કોનું વૈજ્ઞાનિક નામ છે? કૂતરાનું. કૂતરાનું વૈજ્ઞાનિક નામ શું મિત્રો? કેનિસ લ્યુપસ છે. કેનિસ પ્રજાતિ છે, લ્યુપસ એની જાતિ છે. બરાબર. તો તમે જુઓ બિલાડી, કૂતરા, ઇવન સિંહ, વાઘ બધામાં કંઈક તો ઘણી સમાનતા અમુક લક્ષણોમાં જોવા મળે, પણ એ અલગ અલગ કુળમાં છે. તમે જુઓ કેનિડી. બરાબર. અને ફેલિડી અને કેનિડી થોડી ઘણી તો સમાનતા છે ને, તો એમને એક જ ગોત્ર કયું, તો કે કાર્નિવોરામાં મૂકવામાં આવેલા છે. પણ એ ગોત્રમાં આપણે ચર્ચા કરીશું. પણ પહેલા અહીંયા એટલું ક્લિયર કરી દઈએ આપણે કે ભાઈ ફેલિડી છે તો એની અંદર કંઈક લક્ષણો સમાનતાને આધારે 2 પ્રજાતિઓનો સમાવેશ અહીંયા કરેલો છે. એક છે પેન્થેરા અને બીજી કઈ છે મિત્રો? ફેલિસ. બરાબર. જ્યારે આપણી નજીકમાં જ કૂતરા જેવા પ્રાણીઓ કે જે લગભગ બિલાડી ટાઈપના જ નજીકના જ આમ તો કહી શકાય, તો બી આપણે એને અલગ પ્રજાતિમાં મૂકેલું છે. જ્યારે બિલાડીને વાઘ, સિંહ, દીપડો જેવા પ્રાણીઓના સાથે એક જ કુળમાં મૂકેલી છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવા લક્ષણોને આધારે સજીવોને વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર. હવે આપણે એનસીઈઆરટીની વાક્યરચના સાથે જોઈએ એટલે આપણું ચિત્ર વધારે સારી રીતે ક્લિયર થઈ જશે. ઓકે. જો મિત્રો, કુળ, ફેમિલી. બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ ધરાવે છે. મેં તમને પહેલા જ કીધું, જેમ આપણે ઉપર જઈશું તેમ સમાનતાઓ ઘટતી જશે, સામ્યતાઓ ઘટતી જશે, ભિન્નતાઓ વધતી જશે. બરાબર. હવે જાતિની અંદર તો એક જ જાતિ છે તો ઘણા બધા લક્ષણો બધા સમાનતા જળશે,
પણ એક પ્રજાતિની અંદર ઘણી બધી જાતિઓ હશે તો બધી જાતિઓમાં કંઈક તો લક્ષણોમાં વેરિએશન હશે, પરંતુ અમુક લક્ષણો સરખા હતા એટલે એમને પ્રજાતિમાં એક જ પ્રજાતિમાં મૂક્યા. આવી ઘણી બધી પ્રજાતિઓમાં કંઈક લક્ષણ એકાદ લક્ષણ સમાન હોય એટલે એમને એક જ કુળમાં મૂક્યા. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? હમણાં જ આપણે એક ચર્ચા કરી ગયા ચાર્ટ પ્રમાણે. બરાબર. આગળ કુળ એ વાનસ્પતિક એટલે કે વેજીટેટિવ અને પ્રજનનિક એટલે કે રિપ્રોડક્ટિવ એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર. એટલે વનસ્પતિ વર્ગીકરણ સાથે સંકળાયેલો શબ્દ કહી શકાય કે ભાઈ વાનસ્પતિક જે લક્ષણો છે, પ્રજનનિક મિત્રો પ્રજનનને લગતા લક્ષણોને ધ્યાનમાં લઈ પુષ્પ નિર્માણ, પુષ્પને સ્થાન, બરાબર, એવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ વર્ગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિઓનો સમુદાય સોલેનમ, બરાબર, સોલેનમ આવી ગયું મિત્રો, સોલેનમ ટ્યુબ્રોઝમ, સોલેનમ મેલોન્ઝેના, સોલેનમ નાઇગ્રમ, પેલુડી રીંગણ અને બટાટા. ભણી ગયા કે નહીં મિત્રો? તો એ ત્રણ જાતિઓ એક જ પ્રજાતિ કઈ સોલેનમમાં આવતી. બરાબર. હવે તમે જુઓ અહીંયા ત્રણ પ્રજાતિઓ એક કુળમાં મૂકી છે. જુઓ સોલેનમ, પછી મિત્રો પિટુનિયા અને ધતુરા, આ ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ કઈ તો કે સોલેનેસી કુળમાં મુકાય છે. ત્રણ જુદી જુદી પ્રજાતિઓ છે, સોલેનમ, પિટુનિયા અને ધતુરા. બરાબર. આ ત્રણેય અલગ અલગ પ્રજાતિઓ છે પણ કંઈક એમની લક્ષણની સમાનતાને આધારે એમને એક જ કુળ કયું તો કે સોલેનેસી કુળમાં એમને આપણે શું કર્યા છે મિત્રો? ગોઠવેલા છે. ચલો ક્લિયર છે. આગળ જ્યારે પ્રાણી સમુદાયમાં જો મિત્રો આવી ગયું મેં તમને જે ઉદાહરણ ચાર્ટ સાથે સમજાવ્યું તે લિયો, સિંહ, ટાઇગ્રીસ, વાઘ અને પારડસ એટલે કે દીપડો વગેરે જાતિઓને સમાવતી પેન્થેરા પ્રજાતિ એ ફેલિસ મતલબ કે બિલાડી કેટ્સની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. બરાબર છે. અને એ જ રીતે તમે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું હશે. તમે તેમનામાં કેટલાક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈ હશે. બરાબર કે નહીં? તેઓ બે અલગ અલગ કુળોમાં વિભાજિત છે, અનુક્રમે ફેલિડી અને કેનિડી. અલગ અલગ ફેલિડી અને કેનિડી. બરાબર. હવે આખા ટોપિકનું હું તમને એક સિમ્પલ વિવરણ આપી દઉં. જો પહેલી વાત કરીએ વનસ્પતિઓની તો આપણને શું આપ્યું કે સોલેનમ, પેટુનિયા અને ધતુરા આ ત્રણેય પ્રજાતિઓ છે. પણ આ ત્રણેય પ્રજાતિઓ શાયદ પુષ્પના ઉદ્ભવને આધારે, પુષ્પના સ્થાનને આધારે, પ્રજનનને આધારે એક સરખા લક્ષણ ધરાવતા હોવાની એમને એક જ કુળ કયું તો કે સોલેનેસી કુળમાં એમને મૂકી દીધા. બરાબર. હવે એમાં એટલું ડીપમાં નથી પણ મેં તમને ચાર્ટ આ પ્રાણીઓનો તો બહુ સરસતાથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ફરીથી એકવાર એ ચાર્ટ તરફ તમને લઈ જાઉં એટલે આખે કુળવાળો ટોપિક તમારો ક્લિયર થઈ જાય. ઓકે. જો મિત્રો ફરીથી એકવાર પેન્થેરા એક પ્રજાતિ છે, ફેલિસ એક પ્રજાતિ છે. પેન્થેરાની અંદર ત્રણ જાતિઓ છે, લિયો, ટાઇગ્રીસ અને પેરાડસ. જ્યારે ફેલિસમાં કેટ્સનો સમાવેશ થાય છે, મતલબ બિલાડીઓનો સમાવેશ થાય છે. બરાબર. હવે એમાં ક્યાંક તો સમાનતા છે. બરાબર. તો એમને એક જ કુળ કયું ફેલિડી કુળમાં મૂકી દીધા છે. બરાબર. પણ એ જ વસ્તુ તમે બિલાડી, કેટ્સ, ફેલિસ જે ખરી કુળની અંદર પ્રજાતિની અંદર આવે છે, જે કુળ કયું ફેલિડીમાં આવે છે. હવે એ જ વસ્તુ કેનિડી જે આપણે આજુબાજુ જોવા મળતા બીજા કૂતરા જેવા પ્રાણીઓ એટલે કે કૂતરો છે. બરાબર. જેનું વૈજ્ઞાનિક નામ છે કેનિસ લ્યુપસ. બરાબર. હવે કેનિસ લ્યુપસ જે ખરું કૂતરો અને બિલાડીમાં તમને ઘણી બધી સમાનતા અને અસમાનતાઓ જોવા મળે છે, પરંતુ એ બંનેને અલગ અલગ કુળમાં ફેલિડી અને કેનિડીમાં મૂકેલા છે. પણ એ બંનેમાં કંઈક તો સમાનતા છે ને, તો પછી એમનું ગોત્ર એક જ થઈ ગયું મિત્રો. એમનું ઓર્ડર જો એક જ થઈ ગયો. બરાબર. કે ભાઈ ફેલિડી અને કેનિડી જે ફેમિલીઓ ખરી કુળ એ એક જ ગોત્ર કયું કાર્નિવોરા. કયું ગોત્ર મિત્રો? કયો ઓર્ડર? કાર્નિવોરાની અંદર એ બંનેનો શું થઈ ગયો? સમાવેશ થઈ ગયો. ક્યાંક કંઈક તો લક્ષણ સમાનતા હશે ને, તો ગોત્રની અંદર એક લક્ષણ આપી દીધું કે બંનેમાં જોવા મળતી એ સમાનતા, તો કે એના આધારે એ ગોત્રનું નામ આપી દીધું કાર્નિવોરા. તો એની અંદર એ બંને આવી જાય છે. ચલો ક્લિયર છે મિત્રો? રેડી? તો આ રીતે આપણે પહેલો આજનો આપણો ટોપિક બરાબર ફેમિલી એક કુળ વિશે આપણે ચર્ચા કરી ગયા. શું એમાં મેઇન પોઈન્ટ હતો કે ભાઈ જાતિઓ ભેગી મળી, અલગ અલગ જાતિઓ ભેગી મળી પ્રજાતિની રચના કરે અને અલગ અલગ પ્રજાતિઓ ભેગી મળી કુળની રચના કરે છે. કે જે ઘણી બધી પ્રજાતિઓ લક્ષણોમાં પોતે વિભિન્નતા ધરાવે છે પણ અમુક લક્ષણો સમાન છે. એ લક્ષણને આધારે એમને એક જ ફેમિલી એટલે કે એક જ કુળમાં મૂકેલા છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે. ઓકે. હવે મિત્રો આપણો બીજો ટોપિક છે ગોત્ર, ઓર્ડર. બરાબર. હવે ગોત્રની વાત કરીએ તો ઘણા બધા કુળ ભેગા મળી કોની રચના કરે?
ગોત્રની રચના કરે છે. રેડી, ક્લિયર. જો ચાર્ટ ફરી પાછું આપણે પુનરાવર્તિત કરીએ કે જેથી ભલે તમને ઓવરડોઝ લાગતો હશે પણ મિત્રો આ ટોપિકમાં તમને ક્યાંય તકલીફ પછી પડશે નહીં. બરાબર, મેં તમને જે રીતે ચાર્ટ બનાવ્યો છે ને પ્રાણીને લગતો, તમે એ રીતે જ વનસ્પતિના જેવું એક્ઝામ્પલ આપ્યા છે એનો પણ એક નાનો ચાર્ટ બાજુમાં તમે બનાવી શકો છો તમારે સરળતાથી એને સમજવા માટે. ઓકે, હવે મિત્રો અહીંયા જુઓ, બે કુળ છે, ફેલિડી અને કોનિડી. બરાબર, તો એ બંને કુળ તમે જુઓ. બરાબર, કંઈક તો લક્ષણોમાં સામ્યતા હશે ને. એ લક્ષણોના આધારે એમને એક જ ગોત્ર, એક જ ઓર્ડર કોર્નિવોરામાં શું કરેલા છે, ગોઠવેલા છે. બરાબર, આપણે જોયું જાતિ, પછી પ્રજાતિની વાત કરી, પ્રજાતિઓ ભેગી મળી, કુળની રચના કરી, કુળો ભેગા મળી. હવે કોની રચના કરે, ગોત્ર. અને આ રીતે જ ગોત્રો ભેગા મળી કોની રચના કરશે, વર્ગ એટલે કે ક્લાસની રચના કરતા જોવા મળે છે. ચલો, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. જોઈએ મિત્રો, જુઓ, આ પહેલા તમે જોયું કે ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ, પ્રજાતિઓ અને કુળો જેવી કક્ષાઓમાં શું કર્યા, વર્ગીકૃત કર્યા છે. બરાબર, સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. બરાબર, જે ઉચ્ચ પ્રકારની જે વર્ગીકરણની કક્ષાઓ ખરી, ગોત્ર છે, એના પછી આપણે આગળ વાત કરીશું વર્ગ આવશે. બરાબર, વર્ગ પછી વિભાગ આવશે. તો એની અંદર બહુ વધારે લક્ષણો ન હોય, અમુક લક્ષણોની સામ્યતા અને ભિન્નતાને આધારે અલગ અલગ ગોત્ર, અલગ અલગ વિભાગ, અલગ અલગ વર્ગની અંદર એમને શું કરવામાં આવે, વર્ગીકૃત કરવામાં આવે છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા મળી કોઈ એક ગોત્રની રચના કરે છે. જેમ કે ફેલિડી અને કેનિડીની વાત કરી કે બે જે કુળ હતા ફેલિડી, બરાબર, કે જેની અંદર પ્રજાતિ અને જાતિઓ જબરજસ્ત હતી. બરાબર, તો એ અને આ બાજુ કેનિડી જે કૂતરાની જાતિવાળું જે કુળ ખરું, એ બંને ભેગા મળી આપણે જોયું હમણાં કાર્નિવોરા. બરાબર, એક ઓર્ડર એટલે કે ગોત્રની અંદર શું થાય, એનો સમાવેશ થતો જોવા મળે છે. બરાબર, કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. બરાબર, તો હવે અહીંયા વનસ્પતિની વાત કરી છે મિત્રો. ભાઈ કન્વોલ્યુલેસી અને સોલેનેસી કુળ યાદ આવ્યું મિત્રો, સોલેનેસી કુળ. બરાબર, જેની અંદર 3 પ્રજાતિઓ હતી, સોલેનમ, પિટુનિયા. બરાબર કે નહીં? તો એ જે સોલેનમ, પિટુનિયા અને જે પ્રજાતિઓ જે ખરી મિત્રો એ સોલેનેસી કુળમાં આવેલી હતી. તો કોન્વોલ્યુનેસી અને સોલેનેસી આ બંને કુળ જેવી વનસ્પતિઓના કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલીમોનિયલ્સમાં સમાવેશિત છે. કોની અંદર? પોલીમોનિયલ્સ. મિત્રો મેં અહીંયા તમને એક હમણાં જ વાત કરી, મેં તમને એક પ્રાણીનો આખો એક ચાર્ટ બનાવ્યો છે. એવો જ તમે આ વનસ્પતિઓનો પણ એક ચાર્ટ અલગથી બનાવી શકો છો, જેથી તમારે સમજવામાં પણ ઇઝી રહે અને જેટલા પણ એક્ઝામ્પલ અહીંયા વાપરેલા છે એનસીઆરટી એ બધા જ એક ચાર્ટમાં આવી જાય, જેમ મેં પ્રાણીમાં બનાવ્યું છે તેમ. ઓકે, એ કામ તમારે કરવાનું છે અને એને બુકની અંદર જે આપણો સ્પેસ દેખાઈ રહ્યો છે મિત્રો, એ સ્પેસની અંદર જ આ બંને ચાર્ટ તમારે વર્ણન કરી દેવાના, જેથી તમારો ટોપિક એકદમ સરળ થઈ જશે અને લાંબા સમય સુધી એને તમે યાદ પણ રાખી શકશો. ઓકે, આગળ જ્યારે પ્રાણીઓમાં ફેલિડી અને કેનિડી જેવા કુળો એક જ ગોત્ર કયું મિત્રો? તો કે કાર્નિવોરામાં સમાવેશિત થાય છે. બરાબર, ફેલિડી અને કેનિડી જેવા કુળો એક જ ગોત્ર કયું મિત્રો? તો કે કાર્નિવોરામાં એમનો સમાવેશ કરવામાં આવે છે. ચલો, ક્લિયર થયું મિત્રો? તો આ થઈ ગયું આપણું ગોત્ર, મતલબ કે ઓર્ડર. બરાબર, જો હું વારંવાર એટલા માટે પુનરાવર્તન કરી રહ્યો છું મિત્રો કે આ બધા ટોપિક કેવા છે કે વિદ્યાર્થીઓને થોડા નીરસ લાગતા હોય છે. બરાબર, કે સર ઓકે આમાં શું ચર્ચા કરવાની છે, એમાં તો કેવું તૈયાર છે, કેવા વાક્યો આવે છે. બરાબર, પણ મિત્રો પ્રસ્તાવના છે આપણા બાયોલોજીની આખી. બરાબર, એટલે તમને એક માહિતીલક્ષી અહીંયા એક ચેપ્ટર છે. બરાબર, તમને કોઈ ઇન્ટરેસ્ટેડ એવા ટોપિક તો નહીં મળે અહીંયા, પરંતુ આપણે એને એક એક કરીને સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી શું થાય કે તમારા દરેકે દરેક પોઈન્ટ ક્લિયર થતા જાય. બરાબર, જાતિ ક્લિયર થઈ, પ્રજાતિ ક્લિયર થઈ, રેડી, પ્રજાતિઓ ભેગી મળી કુળની રચના કરી તો કુળ ક્લિયર થઈ ગયું. બરાબર, હવે કુળો ભેગા મળી કોની રચના કરે? ગોત્રની રચના કરે તો ગોત્રની પણ વાત આપણે ક્લિયર થઈ ગઈ છે.
બરાબર. હવે એના પછીનો ટોપિક એટલે આપણે કોની ચર્ચા કરીશું મિત્રો? વર્ગ એટલે કે ક્લાસની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. હવે મિત્રો આપણે ક્લાસ એટલે કે વર્ગની વાત કરીએ તો તમે જોઈ શકો છો બે ઓર્ડર એટલે કે બે ગોત્ર છે અહીંયા, પ્રાઇમેટા અને કાર્નિવોરા. કાર્નિવોરાની અંદર મિત્રો આપણે જોયું બિલાડી, કૂતરા, વાઘ, સિંહ વગેરે જેવી જાતિઓનો સમાવેશ છે. બરાબર, માંસાહારી પ્રાણીઓ કહી શકાય. બરાબર, તો એની સાથે એક બીજું ગોત્ર છે મિત્રો પ્રાઇમેટા. બરાબર, જેની અંદર વાનર, ગોરીલા, ગિબ્બન, બરાબર એટલે કે વાનર જાતિઓનો સમાવેશ થાય. તો એ બધા ભેગા મળી એક જ વર્ગ, એક જ ક્લાસ કયું તો કે સસ્તન મેમેલિયાની અંદર એમનો સમાવેશ થતો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? મતલબ કે એમાં લક્ષણોમાં કંઈક સમાનતા છે. બરાબર, સસ્તન રચનાને આધારે, બરાબર, સ્તન ગ્રંથિઓની રચનાને આધારે એમને એક જ વર્ગ સસ્તનની અંદર, મેમેલિયાની અંદર એમનો સમાવેશ કરવામાં આવેલો છે. તો એ થઈ ગયો મિત્રો આપણો શું? વર્ગ આપણે કહી શકીએ છીએ. ઓકે, હવે એનસીઈઆરટી પ્રમાણે આ વર્ગનો આપણે અભ્યાસ કરી લઈએ. વર્ગની કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવે છે. બરાબર, વાનર, ગોરીલા, ગિબ્બન વગેરે સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવી પ્રાણીઓને સમાવેશિત માંસાહારી કાર્નિવોરા ગોત્ર બંનેને એક જ વર્ગ સસ્તન મામેલિયામાં સમાવેશિત કે સાથે જ મૂકવામાં આવે છે. સસ્તન વર્ગ બીજા પણ ગોત્રો ધરાવે છે. બરાબર, પણ હાલ મેં તમને કીધું ને ગોત્રો ઘણા બધા છે, કુળ ઘણા બધા છે. હાલ સમજાવવા માટે 2 થી 3 તમને એક્ઝામ્પલ આપેલા છે. તો અહીંયા મેં તમને પહેલા જ કહી દીધું પ્રાઇમેટા, જેની અંદર ગોરીલા, વાનર, ગિબ્બનનો સમાવેશ થાય છે. તો એ પ્રાઇમેટા એ ગોત્ર અને એની સાથે વાઘ, બિલાડી, કૂતરાનું ગોત્ર કયું? કાર્નિવોરા. એ બંનેને સાથે કયો વર્ગ તો કે સસ્તન વર્ગની અંદર એમનું સમાવેશિત કરવામાં આવેલું છે. બરાબર, તો આ થઈ ગયું મિત્રો શું? વર્ગ. મિત્રો આગળ આપણે જોયું ગોત્રો ભેગા મળી શું બનાવે છે મિત્રો? વર્ગ બનાવે છે. તેમ હવે વર્ગ ભેગા મળી શું બનાવશે મિત્રો? સમુદાય બનાવે છે. બરાબર, હવે ફાઇલમ સમુદાયનો આપણે ચર્ચા કરવી છે મિત્રો. તો સસ્તનોનો વર્ગ એટલે સસ્તનનો વર્ગ જોઈ ગયા આપણે મેમેલિયા. એની સાથે મત્સ્ય, ઉભયજીવીઓ એટલે કે એમ્ફિબિયન્સ, સરીસૃપો, રેપ્ટાઇલ્સ, વિહગ, બર્ડ્સ, આ બધા વર્ગો છે. અને આ વર્ગોને એક જ સમુદાય કહેવાતા, મતલબ કે એક જ સમુદાયની અંદર એક ચોક્કસ લક્ષણના આધારે એમને શું એક જ સમુદાયની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. જો શું કહે છે, બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં શું કરવામાં આવે? મૂકવામાં આવે છે. મતલબ બધા આ વર્ગ છે, સસ્તન, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ. બરાબર, તો આ બધા વર્ગોને એક લક્ષણને ધ્યાનમાં લઈ એમને એક જ વર્ગની અંદર શું કર્યો? સમાવેશ કર્યો. વર્ગનું નામ છે મિત્રો મેરુદંડ. બરાબર, નોટ કોડ તરીકે એને ઓળખીએ છીએ મિત્રો, નોટ કોડ. હવે આ મેરુદંડ શું છે મિત્રો? તો તમને બધાને ખબર છે કે આપણા પૃષ્ઠ ભાગે, આ આપણો વક્ષ ભાગ કહેવાય છાતીનો, પીઠનો ભાગ એટલે પૃષ્ઠ ભાગ થાય મિત્રો. તો આપણા પીઠના ભાગે કરોડ સ્તંભની રચના જોવા મળે છે કે નહીં મિત્રો? તો એ કરોડ સ્તંભની અંદર કરોડરજ્જુ આવેલું છે. બરાબર, જેના થકી આપણું આખું ચેતાતંત્ર રચાતું હોય છે. બરાબર કે નહીં? તો એ જે આપણું ન્યુરલ સિસ્ટમ જે આપણા પૃષ્ઠ ભાગે ગોઠવાયેલું છે કરોડ સ્તંભની અંદર, બરાબર, તો એવા પ્રાણીઓ એટલે મેરુદંડી પ્રાણીઓ કહેવાય. બરાબર, એ પૃષ્ઠ ભાગે પોલું ચેતાતંત્ર, હોલો ન્યુરલ સિસ્ટમ જેવા એક સરખા લક્ષણને આધારે આ બધાને એક જ સમુદાય મેરુદંડી કોર્ડેટમાં સમાવેશ થયો છે. બરાબર, એટલે બધા પ્રાણીઓને પૃષ્ઠ ભાગે મેરુદંડ આવેલો છે. એટલે મત્સ્ય, સસ્તન, ઉભયજીવી, સરીસૃપ, વિહગ આ બધા વર્ગને એક સમુદાય ફાઇલમ, બરાબર, કે એ સમુદાય ફાઇલમ સમુદાયનો ઇંગ્લિશ વર્ડ છે, પણ એ સમુદાય મેરુદંડ સમુદાયની અંદર આ બધા જ વર્ગના પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ચલો, ક્લિયર છે મિત્રો? એ જ રીતે જો તે વનસ્પતિઓમાં હોય તો કેટલાક સરખા લક્ષણોને ધરાવતા વર્ગોનો વિભાગ, મિત્રો વનસ્પતિઓ હોય તો વિભાગ શબ્દ વાપરવો, ડિવિઝન, અને પ્રાણીઓ હોય તો સમુદાય, ફાઇલમ શબ્દ વપરાય છે, કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. ચલો, ક્લિયર છે? અને આ વસ્તુ, આ જે પોઈન્ટ છે મિત્રો સમુદાય વાળો, એ આપણે વનસ્પતિ વર્ગીકરણ અને પ્રાણી વર્ગીકરણની અંદર વધારે સારી રીતે આ શબ્દથી આપણે પરિચિત થઈ જઈશું. ચલો, અહીંયા સુધીનું ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે. વર્ગીકરણમાં મિત્રો સૌથી ટોચ ઉપર સમાવેશ થાય છે કોનો? સૃષ્ટિ, મતલબ કે કિંગડમ.
બરાબર. બધા જ વર્ગો ભેગા મળી શું બનાવ્યો? સમુદાય કે વિભાગ. તો બધા જ સમુદાય અથવા તો બધા જ વિભાગો ભેગા મળી એક જ ગ્રુપમાં જે સમાવેશ થાય છે મિત્રો કયો ગ્રુપ? સૃષ્ટિ, કિંગડમ. બરાબર, મતલબ બધી જ વનસ્પતિઓનો સમાવેશ થવો એટલે વનસ્પતિ સૃષ્ટિ આપણે કહીએ છીએ. અને બધા જ પ્રાણીઓનો સમાવેશ થવો એટલે આપણે શું કહીએ છીએ મિત્રો? પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. બરાબર કે નહીં? ઓકે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, જો જાતિ ભેગી મળી પ્રજાતિઓ બની, પ્રજાતિઓ ભેગી મળી કુળ ગોઠવાયા, કુળો ભેગા મળ્યા ગોત્ર ભેગા મળ્યા વર્ગો ભેગા મળ્યા. બરાબર, પ્રાણીઓ છે તો સમુદાય, વનસ્પતિઓ છે તો વિભાગ, અને છેલ્લે બરાબર ચાહે સમુદાય હોય કે વિભાગ હોય બધા ભેગા થાય એટલે કોની રચના થાય મિત્રો? સૃષ્ટિ. ચાહે વનસ્પતિ સૃષ્ટિ કે પછી પ્રાણી સૃષ્ટિ. ચલો, ક્લિયર છે? બીજી એક વસ્તુ તમને ક્લિયર કરતો જાઉં મિત્રો, જેમ આપણે નીચે આવતા જઈશું તેમ લક્ષણોમાં સમાનતા વધતી જતી જોવા મળશે. જેમ આપણે ઉપર જતા જઈશું તેમ લક્ષણોમાં સમાનતા ઘટતી જશે. એના કરતા ઉલટો શબ્દ આપો, જેમ નીચે આવતા જઈશું તેમ ભિન્નતા ઘટતી જશે, જેમ ઉપર આવતા જઈશું તેમ ભિન્નતા વધતી જશે. ખબર પડે છે? સમજો મિત્રો, તમે સૃષ્ટિમાં છો તો બધી જ વનસ્પતિઓ, તો સૌથી વધારે ભિન્નતા ત્યાં છે. જાતિની અંદર એક જ જાતિ આવી જાય તો ત્યાં સૌથી વધારે સમાનતા છે, તો ત્યાં સામ્યતા વધુ છે, ભિન્નતા ઓછી છે. ઉપર સામ્યતા ઓછી છે, ભિન્નતા વધારે છે. કોની અંદર? સૃષ્ટિની અંદર. ખ્યાલ આવે છે કે નહીં? એટલે નીચે જઈએ તેમ સામ્યતા વધે, ભિન્નતા ઘટે, અને ઉપર જઈએ તેમ સામ્યતા ઘટે, ભિન્નતા વધતી જાય. ખ્યાલ આવી ગયો? ધ્યાનથી સાંભળજો બે વાર, એ આખો ક્લિયર થઈ જશે. બરાબર. જો શું કહે છે? પ્રાણીઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ સમુદાયના સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે, તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે અને બધી જ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશિત છે. આ પછી આપણે આ બે જૂથોને પ્રાણી સૃષ્ટિ કે વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઉલ્લેખ કરીએ છીએ કે કરીશું. ઓકે. આકૃતિ 1.1 જાતિથી લઈ સૃષ્ટિ સુધીની વર્ગીકરણ કક્ષાઓને ચડતા ક્રમમાં બતાવી છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોએ વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીઓમાં ઉપકક્ષાઓ પણ વિકસાવી છે. બરાબર, તો ઉપકક્ષાઓ પણ આગળ વહેંચણી થયેલી જોવા મળી શકે છે. તો આખો ચાર્ટ મેં તમને સમજાવી દીધો છે. ઓકે. જો મેં તમને જે ચર્ચા કરી અહીંયા આપેલું છે, આકૃતિ 1.1 ક્રમિક શ્રેણી તરફ જુઓ. તમે કહી શકશો કે આ ગોઠવણીનો આધાર શું છે? તો ઉદાહરણ માટે કહીશું કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ તો સામાન્યતઃ એટલે કે સામાન્ય સરખા લક્ષણોની સંખ્યા શું થાય મિત્રો? ઘટતી જાય છે. નીચેથી ઉપર જઈએ તેમ સામ્યતા ઘટતી જાય, ભિન્નતા વધતી જાય. બરાબર. અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા શું થાય? વધતી જાય છે. મતલબ ઉપરથી નીચે આવીએ તો લક્ષણોની સામ્યતામાં વધારો થાય, નીચેથી ઉપર જઈએ તો લક્ષણોની સામ્યતામાં ઘટાડો થાય છે. બરાબર. અને ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે. આથી વર્ગીકરણ સમસ્યાઓ વધુ જટિલ બને છે. આપણે કૂતરા કે બીજા પ્રાણીઓ જે બિલાડી છે, બરાબર, તો એ બધાની વહેંચણી કરવી એ જેમ જેમ ઉચ્ચ કક્ષા તરફ જઈએ તેમ આપણા માટે થોડું ડિફિકલ્ટ બનતું જતું જોવા મળે છે. બરાબર. નીચે મિત્રો તમને અલગ અલગ સજીવોના પ્રજાતિ, જાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, વિભાગ સાથે એ 4 ઉદાહરણ આપેલા છે, પણ એની ચર્ચા હું આજે કરવા માંગતો નથી. આપણે કોઈ ઉતાવળ નથી. પહેલા કમસે કમ તમે આજ સુધીના લેક્ચરની અંદર તમે દરેક પોઈન્ટ જાતિ, પ્રજાતિ, બરાબર કે નહીં મિત્રો, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ કે અને છેલ્લે સૃષ્ટિ, આ આખો ટોપિક ક્લિયર કરી દો. પછી આ 4 એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સરળતાથી ચર્ચા કરી લઈશું. ચલો, ક્લિયર છે મિત્રો? બરાબર. આશા રાખું કે દરેક વર્ગ, દરેક વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયા હશે. ઓકે, ગુડ.